અનંત કોટી બ્રહ્માંડોનાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ શ્રી હરિકૃષ્ણ મહારાજની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી ગોપીનાથજી મહારાજની જય, શ્રી રાધારમણ દેવની જય, શ્રી મદન મોહનજી મહારાજની જય, શ્રી વૃંદાવન વિહારીલાલની જય, શ્રી ધર્મ ભક્તિ વાસુદેવની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી નારાયણ મુનિ દેવની જય, શ્રી મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાનની જય, શ્રી બાલકૃષ્ણ લાલની જય, શ્રી વિઘ્ન વિનાયક દેવની જય, શ્રી કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. અખિલ બ્રહ્માંડ દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી હરિકૃષ્ણ મહારાજની ગાદી શ્રી વડતાલ ધામ ગાદીને શોભાવતા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 વિદ્યમાન આચાર્ય સનાતન આચાર્ય મહાસમર્થ આચાર્ય ગુરુ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 108 ભાવિ આચાર્ય શ્રી નગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. સમગ્ર ધર્મકુળ ભક્તિકુળ ભગવાનના વાલા સર્વે મુક્તો સર્વે સંતો ભક્તોના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવટ વંદન પ્રણામ સાથે જય શ્રી સ્વામિનારાયણ. શ્રી હરિના ચરિત્રથી સભર ભગવાનની લીલા અને આજ્ઞા. શ્રી હરિ એકવાર અક્ષરવડીમાં બેઠા હતા ત્યારે કોઈએ આવીને તેમને સમાચાર કહ્યા, અત્યારે ઈચ્છારામજીભાઈ બહુ બીમાર છે. તે સાંભળીને સુખદાતા શ્રીહરિ તરત જ તેમની સંભાળ લેવા ચાલ્યા. ધર્મકુળના નિવાસસ્થાનના એક ઓરડામાં ઈચ્છારામભાઈનો ઉતારો હતો. ત્યાં પોતે પધાર્યા અને તેમને કહ્યું, ભાઈ, આપનું આયુષ્ય પૂરું થઈ ગયું છે, કાંઈ બાકી નથી. પરંતુ આપને જો જીવવાની ઈચ્છા હોય તો હું આયુષ્ય વધારી દઉં. તે સાંભળીને ઈચ્છારામભાઈ થોડું હસ્યા અને ત્યાં બોલ્યા, અરે મહારાજ, આપ તો મારી અનેરી પરીક્ષા લઈ રહ્યા છો. હે મોટા ભાઈ, હું તો આપને સાક્ષાત પુરુષોત્તમ નારાયણ જાણું છું. માટે આપ મારી પાસે બેઠા હો અને મારો છેલ્લો શ્વાસ છૂટે તે જ મારું અતિ સદભાગ્ય ગણાય. આવું ભાગ્ય કોઈને વારે વારે મળે નહીં. એટલા માટે મને આ ભૌતિક શરીર છોડાવીને દિવ્ય દેહ આપો. હે નિર્મોહી પ્રભો, આ સિવાય મને બીજી કોઈ ઈચ્છા નથી. શ્રીજી મહારાજ ઈચ્છારામભાઈના આ શબ્દ સાંભળીને થોડા દિલગીર જેવા થઈ ગયા. પછી થોડી વાર સુધી એક નજરથી ભાઈની સામે જ્યારે જોઈ રહ્યા ત્યારે ઈચ્છારામભાઈએ પોતાના દેહનો ત્યાગ કર્યો. વિક્રમ સંવત 1883ના પોષ સુધી સુખરૂપ અષ્ટમીની તિથિ હતી. ત્યારે ઈચ્છારામભાઈ સુખદાયક અક્ષરધામમાં પહોંચ્યા. પછી શ્રીહરિએ ઝરી અને કિનખાબથી યુક્ત એક સરસ અદ્ભુત વિમાન બનાવરાયું. તેમાં ઈચ્છારામભાઈનો દેહ પધરાવ્યો. રઘુવીરજી મહારાજે તેને શુભ વસ્ત્ર પહેરાવ્યા. પછી વંદન કરી ચંદન પુષ્પોથી તેમની પૂજા કરી. ત્યારે ધર્મકુળના બધા જ વિપ્ર પાલખી ઉઠાવવા માટે આવ્યા. રઘુવીરજી મહારાજ, અયોધ્યા પ્રસાદજી મહારાજ, ગોપાળજી મહારાજ અને વૃંદાવનજી મહારાજ આદિ ચારેય પાલખી ઉઠાવી અને ચાલવાની તૈયારી કરી. ત્યારે સર્વે સંતો અને હરિભક્તો પાલખીની આગળ આવીને ઝાંઝ, પખાજ અને શંખ ઇત્યાદિ વગાડતા અને શ્રીહરિની મૂર્તિમાં મન રાખીને સૌ ધૂન અને કીર્તન ગાતા હતા. આવી રીતે
દાદા ખાચર વગેરે હજારો હરિભક્તોની સાથે શ્રીહરિ પણ ચાલ્યા. તેમની આગળના ભાગમાં જુવારના દાણા અને પૈસા ઉડાડતા થકા સૌ આગળ ચાલ્યા. મહાભાગ્યશાળી સૌ ભેળા મળીને આ રીતે ઈચ્છારામભાઈનું વિમાન ભક્તિબાગ તરફ નદી કિનારે લાવ્યા. ત્યાં સુખડ, શ્રીફળ અને કપૂર વગેરેથી સારી ચિતા રચી અને વેદોક્ત વિધિ અનુસારે રઘુવીરજી મહારાજે પોતાના પિતાશ્રીના પાર્થિવ દેહનો અગ્નિ સંસ્કાર કર્યો. પછી તે ચિતામાં ઘણું ઘી નાખ્યું અને સૌએ પ્રેમથી દર્શન કર્યા. જ્યારે અગ્નિ સંસ્કાર ચાલુ હતો ત્યારે અવિનાશી ગોવિંદ શ્રીહરિ તે જગ્યાની સામે એક ખીજડાનું ઝાડ હતું તેની નીચે જઈને ઉત્તર દિશા તરફ મુખ રાખીને બિરાજમાન થયા હતા. બદ્ધ અને મુક્ત વિષયક રહસ્યમય પ્રશ્ન પૂછે છે. તે સમયે ગોપાળાનંદ સ્વામીના કહેવાથી મુક્તાનંદ સ્વામીએ શ્રીહરિને કહ્યું કે આપે 3 દિવસ પહેલાં જીવબાની આગળ જે વાત કહી હતી તે આજ અમારે સૌને આપના મુખથી સાંભળવાની ઘણી ઈચ્છા છે. તો હે શ્રીહરિ, તે વાત અમને કૃપા કરીને પોતાના મુખથી જ કહો. અમારે તે સાંભળવી છે. ત્યારે શ્રીહરિએ કહ્યું, સ્વામી, એ વાત તો એક કરામત જેવી છે તે હું સારી રીતે કહું છું. જો કે ખરા સુપાત્ર હોય તેની આગળ જ આ વાત કર્યા જેવી છે. લાડુબા અને જીવુબા જેવા બીજા કોઈ સુપાત્ર હોઈ ન શકે. એટલા માટે મેં તે વાત તેમને કહી હતી. તે જ વાત આજ તમે પૂછી લીધી તેને ગોપાળાનંદ સ્વામીએ આપને કહીને પૂછાવી છે. હે સંતો, આપ જેવા યોગ્ય પાત્ર બીજા કોણ હોય? માટે હું તે વાત કહું છું. આ વાત સમજ્યા જેવી છે. વળી તે વાત દિલમાંથી ઉદાસીનતાને દૂર કરે તેવી છે. આ વાતને જે સમજે તે જ પૂરો જ્ઞાની કહેવાય અને જે ન સમજે તે અધૂરો જ્ઞાની છે. વળી આ વાત એવી રહસ્યરૂપ છે કે તેને કોઈ સુપાત્ર જ સમજી શકે. જે કુપાત્ર હોય તેને આ વાત સમજાય નહીં. તેને તો ઝેર જેવી લાગે. આ વાતમાં એવી શી કરામત છે એમ જો તમે પૂછતા હો તો તે હું તમને કહું છું. પુરુષોત્તમની એક નિષ્ઠામાં બીજી બધી જ નિષ્ઠાઓ આવી જાય છે એવી આ વાત છે. હું કીધું, શ્રીહરિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પુરુષોત્તમની એક નિષ્ઠામાં જ બીજી બધી જ નિષ્ઠાઓ આવી જાય છે એવી આ વાત છે. ધર્મનિષ્ઠા, ભક્તિનિષ્ઠા, જ્ઞાનનિષ્ઠા અને વૈરાગ્ય નિષ્ઠા આવી બધી જ નિષ્ઠાઓ તે એક નિષ્ઠામાં આવી જાય છે એવી રહસ્યમય આ વાત છે. તે વાત અમે પ્રગટ ભગવાન પોતે કહીએ છીએ તેને તમે સૌ સંતો સાંભળો. મુક્ત સિવાય આ વાતનો પ્રશ્ન બીજા કોઈ કરી શકે નહીં અને ભગવાન સિવાય તેનો ઉત્તર કોઈ કરી શકે નહીં. હવે તમે સૌ અત્યારે સાંભળો. એ વાતનો ઉત્તર હવે હું તમને કહું છું. એક દિવસ જીવુબાઈએ પૂછ્યું, હે સર્વજ્ઞ મહારાજ, આપ મારો આ પ્રશ્ન સાંભળો. જે બદ્ધ હોય છે તે મુક્ત થાય છે અને જે મુક્ત હોય છે
તે ફરીને બદ્ધ થાય છે તે કઈ રીતે થાય છે? હે હરે, તે આપ કૃપા કરીને મને કહો. હું કીધું, જે બદ્ધ હોય તે મુક્ત થાય છે, અને જે મુક્ત હોય છે તે ફરીને બદ્ધ થાય છે. તે કઈ રીતે થાય છે? હે હરે, તે આપ કૃપા કરીને મને કહો. આ પ્રશ્ન છે. પછી મેં જીવબાના તે પ્રશ્નનો ઉત્તર તે વખતે કર્યો હતો, ત્યારે તે જ વાત હું તમારી આગળ પ્રેમથી કહું છું. સમગ્ર જગતનો કર્તા અને સદા સાકાર એવો હું એક જ છું. અનંત બ્રહ્માંડોના જે અક્ષર બ્રહ્મ આધાર છે, તે અક્ષર બ્રહ્મમાં હું તો સદાય બિરાજમાન રહું છું. તે સુખની ખાણરૂપ અક્ષર એક સાકાર રૂપે સદાય મારી સાથે રહીને નિશ્ચિત મારી સેવા કરે છે. તે અક્ષર બ્રહ્મનું બીજ રૂપ નિરાકાર બ્રહ્મ છે એમ તમે જાણી લો. તે અક્ષર બ્રહ્મ અનુપમ દિવ્ય નિરાકાર તેજરૂપ થઈને મુક્તોને પણ ધારી રહ્યા છે. તે તેજ કરોડો સૂર્ય, કરોડો ચંદ્રના સમાન અપાર છે. તે તેજ અમૃતરૂપ છે, અનંત છે. જેનો અંત ન હોય એને અનંત કહેવાય. અમૃતરૂપ છે, શાંત છે, અને તેનો કોઈ દિવસ નાશ કે ઘટાડો પણ થતો નથી. જેમાં મંદ, શીતળ અને સુગંધીમાન વાયુ સદાયને માટે લહેરાતો રહે છે. વળી મહારાજે કહ્યું કે જીવ જ્યારે આ લોકમાં અનંત સાધન કરે છે ત્યારે તે એવા અક્ષરધામને પામે છે. જ્યારે તે જીવ ધામમાં જાય છે ત્યારે તેની સાથે ચોંટેલી કારણરૂપ માયાને સર્વના નાથ શ્રીહરિ દૂર કરે છે. ભગવાનની કૃપા થાય તો જ માયા દૂર થાય. બાકી માયાને દૂર કરવા માટે ગમે એટલા વર્ષો સુધી સાધના કરીએ તોય માયા વળગેલી દૂર થતી નથી. ભગવાનની કૃપા થાય અને આપણે એવો શુભ સંકલ્પ હોય કે મારે આ માયામાંથી મુક્ત થઈને ભગવાનના ધામમાં જવું છે અને ભગવાનની સેવા કરવી છે. ભગવાનના વાલા એમની ગાદીને શોભાડતા આદિ વિદ્યમાન ભાવિ સર્વ આચાર્ય મહારાજ અને ધર્મકુળ આશ્રિત સંતો ભક્તોને રાજી કરવા છે. આવો શુભ સંકલ્પ હોય અને ઊંઘ આળસનો ત્યાગ કરીને જો લાગી પડે તો ભગવાનની કૃપા થાય તો કારણરૂપ માયા સર્વે નાશ પામી જાય. ભગવાનની આ કૃપા થાય. આ રીતે સર્વના નાથ શ્રીહરિ માયાને દૂર કરે છે. આ રીતે બદ્ધ જીવ બદ્ધ અવસ્થામાંથી મુક્ત થઈ જાય છે. જ્યારે ભગવાનની અતિશય સ્વરૂપ નિષ્ઠા થાય છે ત્યારે જ તે બ્રહ્મમય દેહ ધારીને અક્ષરધામમાં પ્રેમ ભાવથી ભગવાનની સેવામાં રહે છે. હું કીધું, જ્યારે ભગવાનની અતિશય સ્વરૂપ નિષ્ઠા થાય છે, આપણને ભગવાનની અતિશય સ્વરૂપ નિષ્ઠા થાય છે. એક મને મળ્યા તે પ્રગટ શ્રી હરિ એ જ સર્વ કરતા હરતા છે, એ જ સર્વના નાથ છે, એ જ કારણના પણ કારણ છે, એ જ અંતર્યામી છે, એ જ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ શ્રી હરિ છે. આવી જ્યારે તેમના સ્વરૂપને વિશે નિષ્ઠા થાય છે ત્યારે જ તે બ્રહ્મમય દેહ ધારીને અક્ષરધામમાં પ્રેમભાવથી ભગવાનની સેવામાં કાયમને માટે અખંડ હાજર રહે છે. આ રીતે બદ્ધ દશામાંથી મુક્ત થવાની રીત છે, તેને તમે સમજો. હવે જે મુક્ત હોય છે
તે બધ કઈ રીતે થાય છે એ પ્રશ્ન છે. તે વાત હું હવે કહું છું. એ ભગવાનના ધામને ચારે દિશાઓમાં 4 દરવાજા છે અને તે દરવાજામાં કમાનો છે. તે કમાનોના શિખરો ઉપર એક એક બ્રહ્મરૂપ કડા રહ્યા છે. એને પકડીને ભગવાનની શક્તિરૂપી માયા ત્યાં ઝૂલતી રહે છે. હું કીધું એ ભગવાનના ધામને ચારે દિશાઓમાં 4 દરવાજા છે. ચારે બાજુ 4 દરવાજા છે અને તે દરવાજામાં કમાનો છે. તે કમાનોના શિખરો ઉપર એક એક બ્રહ્મરૂપ કડા રહ્યા છે. એને પકડીને ભગવાનની શક્તિરૂપી માયા ત્યાં ઝૂલતી રહે છે. એ માયાના સ્વરૂપ 4 પ્રકારના છે. હવે તેને હું કહું છું. એક અહંકાર રૂપે, બીજું દયા રૂપે, ત્રીજું અસત્યપણા રૂપે અને ચોથું ભગવાનના સ્વરૂપમાં નિષ્ઠાની ખામી રૂપે. આ રીતે 4 પ્રકારની માયા ભિન્ન ભિન્ન અલગ અલગ સ્વરૂપને ધારીને અનુસારે રહી છે. તે માયા મનનો જેટલો વેગ છે એટલા વેગથી ત્યાં હંમેશા ઝૂલતી રહે છે. તે ભગવાનના ધામમાં પહોંચેલા કહેતા રહેનારા મુક્તોના પણ ઘણા પ્રકાર છે. મુક્ત, આદિમુક્ત, અનાદિમુક્ત, એવી રીતે અનેક મુક્તના ત્યાં પ્રકાર છે. તેમાં પણ 4 પ્રકાર મુખ્ય છે. તે મુક્તને પણ કોઈ પણ પ્રકારે બીજાનું સારું કરવાનો કાંઈક સંકલ્પ રહે છે. તે વાત હવે હું કહું છું. એમાં કોઈક મુક્તને એવો સંકલ્પ રહે છે કે જો ભગવાન મને આજ્ઞા કરે તો હું બ્રહ્માંડમાંથી અધર્મનો નાશ કરું અને સદ્ધર્મનું સ્થાપન કરીને બહુ જીવોને જ્ઞાન આપીને માયામાંથી મુક્ત કરી દઉં. વળી કોઈના મનમાં એમ રહે છે કે જો ભગવાન મને આજ્ઞા કરે તો ઈશ્વરોને પણ ઐશ્વર્યનું અભિમાન રહે છે. તે ઈશ્વરોના અજ્ઞાનને પણ ટાળી દઉં. હું તેને ભગવાનના સ્વરૂપને વિશે નિષ્ઠાની દૃઢતા કરાવીને સુખરૂપ મુક્ત દશા પ્રાપ્ત કરાવી લઉં. એ બધાને સુખરૂપ મુક્ત દશા પ્રાપ્ત કરાવી દઉં. વળી કોઈ મુક્તના મનમાં એવો સંકલ્પ રહે છે કે જો ભગવાન શ્રીહરિ મને આજ્ઞા કરે તો હું મોટા મોટા રાજાઓનો પણ મોક્ષ કરી દઉં. મોટા મોટાઓનો પણ મોક્ષ કરી દઉં. જે અનંત જીવ, ઈશ્વર અને સાધન દશાવાળા ખરા મુમુક્ષુઓ બ્રહ્મરૂપ થવા ઈચ્છે છે તે તમામને તેનું નઠારું માયાનું જાળું તોડીને હું તત્કાળ મુક્ત ભાવને પમાડીને ભગવાનના સ્વરૂપમાં જોડી દઉં. વળી કેટલાકના મનમાં એવો સંકલ્પ રહે છે કે ભગવાન જો મને હુકમ કરે, આજ્ઞા કરે તો સમગ્ર જગત અસત્ય છે એમ મનાવીને તે જીવને એક ભગવાનમાં સત્યપણાની મતિ કરાવી તે સર્વને મુક્ત દશા પ્રાપ્ત કરાવી દઉં અને એક ભગવાનમાં જ જોડી દઉં. આવી રીતે 4 પ્રકારના સંકલ્પવાળા મુક્તના તે બધા સંકલ્પને સિદ્ધ કરાવવા અને બ્રહ્માંડોમાં રહેલા અનંત જીવોનું કલ્યાણ કરવા માટે ભગવાન તે મુક્તોને પ્રેરે છે. એ 4 પ્રકારના મુક્તને પણ કોઈ પણ પ્રકારે બીજાનું સારું કરવાનો કંઈક સંકલ્પ રહે છે. તે સંકલ્પ પૂરો કરવા માટે ભગવાન તેમને મોકલે છે. અનંત જીવોનું કલ્યાણ કરવા માટે ભગવાન તે મુક્તોને પ્રેરે છે. જેમ કોઈને વાયુનો ગોટો ચડ્યો હોય
તો તે જ્યારે વમન કરે, ઉલટી કરે ત્યારે જ શાંત થાય છે. તેમ તે મુક્તોના મનમાં પણ સંકલ્પનો ગોટો ચડે છે. જેમ માણસ વમન કરવા માટે, ઉલટી કરવા માટે છેટે બીજી જગ્યાએ જાય છે, તેમ તે મુક્તો પણ મુક્ત સભામાંથી ઉઠીને અક્ષરધામના દરવાજે ઝૂલતી માયા પાસે જ્યારે જાય છે, ત્યારે ત્યાં તેને ભગવાનની શક્તિરૂપ માયાનો યોગ થાય છે. ત્યારે તે મુક્તનું બ્રહ્મમય શરીર છૂટી જાય છે અને ત્યારે જ કારણ દેહ તેની સાથે જોડાઈ જાય છે. પછી તે મુક્ત મટીને બદ્ધ થઈ જાય છે. એમાંથી કેટલાક મુક્ત તો આ લોકમાં આવીને ભગવાનના અવતારના રૂપમાં પ્રગટ થાય છે અને કોઈ મુક્ત તો મહાત્મા બનીને વિચરે છે. તેઓ અનંત અનેક જીવો અને અનેક ઈશ્વરોને દર્શન, સ્પર્શ અને અત્યંત ઉપદેશ આપીને તેમાં જે બધપણું હોય તેનો નાશ કરી દે છે અને તેને પણ મુક્ત ભાવને પમાડે છે. હે મુક્તાનંદ સ્વામી, તમે સાંભળો, આ અક્ષરધામના મુક્તોને પણ ભગવાનના વિના બીજો સંકલ્પ રહે તે ખામી છે. હું કીધું, શ્રીજી મહારાજ મુક્તાનંદ સ્વામી સંપ્રદાયમાં મોટા વૃદ્ધ વડીલ અને બહુ મોટા ભગવાનના વાલા સંત હતા. તેની પાસે શ્રીહરિ કહે છે, હે મુક્તાનંદ સ્વામી, તમે સાંભળો, આ અક્ષરધામના મુક્તોને પણ ભગવાનના વિના બીજો સંકલ્પ રહે છે તે ખામી છે. આ રીતે ભગવાન સિવાયના બીજા કોઈ સંકલ્પરૂપ માયા રહે છે. એટલા માટે તે મુક્તને અક્ષરધામ છોડી બ્રહ્માંડોમાં જવું પડે છે. અને ધામ છોડીને બ્રહ્માંડમાં જવું પડ્યું તે જ તેનું બધપણું છે. આ રીતે જે મુક્ત હોય તેને પણ બધપણું પ્રાપ્ત થાય છે. ભગવાનના અક્ષરધામની તુલનામાં બીજા બ્રહ્માંડોની તો કાંઈ ગણતરી જ નથી. તે તો અત્યંત તુચ્છ છે. આ વાત તો કોઈ મહાન બુદ્ધિશાળી હોય તે જ સમજી શકે છે. પરંતુ ભરતજીને જેમ દયાને કારણે મૃગના બાળકે પણ બંધન કર્યું હતું, તે રીતે મુક્તોને પણ બદ્ધ જીવનું ભલું કરવાની દયારૂપ માયાની બલા વળગે છે. તે દયા ગુણ છે, છતાં તે ગુણરૂપ માયા મુક્તને પણ બદ્ધ કર્યા સિવાય રહેતી નથી. એટલા માટે તે મુક્ત મટીને આ કહ્યું તે રીતે બદ્ધ થાય છે. છતાં પણ બદ્ધ બનેલા તે મુક્તમાં એટલું જોર હોય છે કે તે બીજા જીવનું બંધન પણ તોડી દે છે અને તેના કારણ શરીરના ચૂરેચૂરા કરીને પૂરો મુક્ત બનાવી દે છે. આ જગતમાં તો તે ભગવાનના અવતારો સૌને અતિ પ્યારા હોય છે, અથવા તો જે મોટા મહાત્મા કહેવાય છે તે પણ જગતમાં સૌથી અધિક શોભતા હોય છે. તેઓ સર્વે સદ્ગુણથી સંપન્ન રહીને જગતમાં ધર્મનો પ્રચાર કરે છે. અનેક જીવોને શરણે લઈને ભગવાનના સ્વરૂપનું સાચું જ્ઞાન દે છે. તે મુક્ત આ પૃથ્વી ઉપર ભગવાનની ભક્તિ અને ઉપાસનાની સ્થાપના કરે છે અને મહાન સમર્થ થઈને ફરે છે. આમ તેઓ સહેજે જ સૌનું ભલું કરે છે. કરોડો જીવોને ધામમાં પહોંચાડ્યા પછી પોતે પણ ધામમાં પહોંચી જાય છે. જ્યારે તે પોતાના કાર્યરૂપ જે અધૂરા સંકલ્પો હતા તેને પૂરા કરી લે છે, ત્યારે તેને પોતાને પોતાના બધપણાનું ભાન થાય છે. આ બધું જ કર્યા પછી
તેને પોતાને પોતાના બધપણાનું ભાન થાય છે, કેમ જે ભગવાન તેને તે જ્ઞાન આપે છે. પછી તો તે મહાભાગ્યશાળી પોતાની મુક્ત દશાને યાદ કરે છે. હું આગળ કોણ હતો, હું ક્યાં હતો, હું કોની સમીપે હતો, હું કોની સેવામાં હતો, એવી બધી ભગવાન મહાભાગ્યશાળી પોતાની મુક્ત દશાને યાદ કરાવે છે. તેથી તે ભગવાનના ધામના દ્વારમાં કારણ દેહનો ત્યાગ કરીને બ્રહ્મય શરીરને ધારણ કરીને ભગવાનના ધામમાં જાય છે. પછી ત્યાં સુખધામ એવા ભગવાનના ચરણને આનંદથી સેવે છે. સદાયને માટે ત્યાં સેવામાં હાજર રહે છે. જો કે અક્ષર આદિક બધા જ ધામોથી કોઈ મુક્ત પડતા નથી, પરંતુ પોતાના સંકલ્પને કારણે તેઓ ભગવાનની ઈચ્છાથી શરીર ધારણ કરે છે. શું આવ્યું? પોતાના સંકલ્પને કારણે તેઓ ભગવાનની ઈચ્છાથી શરીર ધારણ કરે છે અને અનેક જીવાત્માનું રૂડું કલ્યાણ કરે છે. પછી તે પોતાના સંકલ્પને પૂરા કરી ભગવાનના ધામમાં જાય છે. તેથી જ ભગવાનના ધામથી કોઈ પડતા નથી તેમ પણ કહેવાય છે. મુક્તાનંદ સ્વામી કહે છે, શ્રીહરિએ રાજી થઈને જ્યારે આવી વાત મને કરી ત્યારે ગોપાળન સ્વામી આદિ સંતોએ આનંદથી તે વાત પણ સાંભળી. હે દાદા ખાચર, આ રહસ્યમય વાત ઘોર અજ્ઞાનને ટાળે એવી ઘણી ઉત્તમ છે. તેને તમે સાંભળી. હવે હું આગળની વાત કહું છું. પછી વળી શ્રીહરિએ આગળ કહ્યું કે સૌ સંતો સાંભળો. હમણાં મેં જે બદ્ધ અને મુક્તની વાત કહી તેમાં મૂળ કારણ જ્ઞાન છે. તે વાત તમે બધા જ સાવધાન થઈને સાંભળો. હવે હું તેમાં જે વિશેષતા છે તે બતાવું છું. સર્વ જ્ઞાનમાં સ્વરૂપનિષ્ઠાનું જ્ઞાન છે તે જ સૌથી મહાન છે. હું કીધું? સર્વે જ્ઞાનમાં સ્વરૂપનિષ્ઠાનું જે જ્ઞાન છે તે જ સૌથી મહાન છે. બદ્ધમાંથી જે મુક્ત થાય છે તે એક મહાત્મ જ્ઞાને સહિત શ્રીહરિના સ્વરૂપનિષ્ઠાના બળથી જ થાય છે. અને મુક્તમાંથી જે બદ્ધ થાય છે તે સ્વરૂપનિષ્ઠાની ખામીને કારણે જ થાય છે. કારણ કે તે ખામીને લીધે મુક્તને પણ વિવિધ પ્રકારના સંકલ્પો થાય છે. પછી મુક્તાનંદ સ્વામી કહે છે, હે ઉત્તમ નરેશ, દાદા ખાચર, અહીં મહારાજે જે અનુપમ વાત કહી તેમાં મુક્તના જે 4 પ્રકાર કહ્યા તે તેમની સ્વરૂપનિષ્ઠાની ખામીને લીધે જ છે. અંતે તો સ્વરૂપનિષ્ઠાની કસરરૂપી મુખ્ય ખામીને કારણે બીજી બધી જ ખામીઓ દેખાય છે. તે મુક્તને ભગવાનના સ્વરૂપનું મહાત્મ જ્ઞાન જેવું હોવું જોઈએ તેવા યથાર્થ જ્ઞાનનો અભાવ છે. તેથી તે જેવા રૂપે હોવા જોઈએ તેવા જ અખંડ ભગવાનના ધામમાં રહેતા નથી. વચનામૃતમાં લખ્યું છે કે મહાત્મ જ્ઞાનને સહિત ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય અતિશય હોવો જોઈએ. જો તેમાં રતિભાર પણ કસર રહી જાય તો તેને લીધે કર્તાપણાનો કાંઈક રાગ રહી જાય છે અને તેને લીધે જ ભગવાન સિવાયના બીજા કાંઈ ને કાંઈ સંકલ્પ જીવતા રહી જાય છે. તે સંકલ્પો પણ દયા આદિ હેતુને અનુસારે ઘણા પ્રકારના છે. ખરેખર તો તે સંકલ્પો રહી જવાનું મુખ્ય કારણ એક જ છે કે ભગવાનના સ્વરૂપને પૂરેપૂરું યથાર્થ જાણ્યું નથી. યથાર્થ જેમ છે, પૂરેપૂરું જેમ છે તેમ ભગવાનના મહાત્મ જ્ઞાનનો અભાવ મુક્તાત્માને પણ
ભગવાનના મહાત્મ જ્ઞાનને અભાવે આવો કૃતત્વ રાગરૂપ સ્વભાવ રહી જાય છે. કેવો કર્તૃત્વ રાગરૂપ સ્વભાવ રહી જાય છે. તેને લીધે જ મુક્તને પણ કાંઈ ને કાંઈ સંકલ્પ રહે છે અને તે સંકલ્પ મુક્તને પણ બદ્ધ કરે છે. દયાએ કરીને જો બીજાનું રૂડું કરવા માટે પણ આવો વિચાર થાય ત્યારે મુક્તમાંથી બદ્ધ થાય છે. પણ ભગવાન એની ઉપર કૃપા કરે તો છેલ્લે અંતે પણ ભગવાનના સ્વરૂપ સિવાય બીજે એને ક્યાંય મન રહેતું નથી. જેને ભગવાનનું યથાર્થ પૂરેપૂરું જ્ઞાન હોય છે એવા મુક્તને ભગવાન સિવાયનો કોઈ જ સંકલ્પ ક્યારેય પણ થતો નથી અને એટલે જ તેવા મુક્તો કોઈ બદ્ધ થતા નથી. જેને યથાર્થ પૂરેપૂરું સ્વરૂપમાં નિર્વિકલ્પ ઉત્તમ નિશ્ચય થઈ ગયો છે તેને ભગવાન સિવાય બીજો કોઈ સંકલ્પ રહ્યો નથી, બીજો સંકલ્પ થતો પણ નથી. તેથી તે મુક્તો ક્યારેય બદ્ધ થયા નથી. ભગવાન તો એવા દયાળુ છે કે તેઓ સૌનું કલ્યાણ ચાહે છે, બધાને સુખી કરવા માગે છે. કોઈ મુક્ત હોવા છતાં સ્વરૂપ નિષ્ઠાની કસર હોવાથી તે બદ્ધ થાય છે. ત્યારે ભગવાન તેનો ઉપયોગ કરીને બીજા જીવોનું કલ્યાણ કરતા રહે છે. જ્યારે મુક્ત હોય તે ઉપરોક્ત કસરને કારણે બદ્ધ થાય છે ત્યારે તે અનેક જીવોનો મોક્ષ કરે છે. મુમુક્ષુને માટે તો તે બરાબર છે, પણ મુક્તને માટે તે ઠીક નથી. એકની જે બદ્ધતા કહેવાય છે તે બીજાના મોક્ષમાં હેતુ બની જાય છે. વળી જે મુક્ત ધામમાં શ્રીહરિની મૂર્તિમાં નિમગ્ન જ રહે છે તે અન્ય કોઈનો મોક્ષ કરતા નથી. જીવોના મોક્ષ તો તે કરવા માટેનો સંકલ્પ કરનાર દયાળુ મુક્તોથી થાય છે. આ વાત ઘણી આશ્ચર્યકારી છે. તેને કોઈક સમજુ નરનારી જ સમજી શકે છે. હવે હે ઉત્તમ રાજા, તમે આગળની વાત સાંભળો. સૌ સંતોને શ્રીહરિએ કહ્યું, મુક્તાનંદ સ્વામી, તમે સાંભળો. મેં આ વાત કહી તે ઘણી સુખના મૂળરૂપ છે. જે એકમાં બીજી બધી નિષ્ઠા આવી જાય છે સ્વરૂપ નિષ્ઠા કહેવાય છે. બીજી નિષ્ઠામાં જે કસર રહે છે તે દૂર થઈ શકે છે, પણ સ્વરૂપ નિષ્ઠામાં જો કસર રહી હોય તો તે ક્યારેય મળતી નથી. તે ખામી તો મુક્ત આત્મા હોય તો પણ તેને નિશ્ચિત જન્મ ધરાવે છે. એટલા માટે તે સ્વરૂપ નિષ્ઠાની ખામીને તો જરૂર દૂર કરવી જોઈએ. માટે આ વાત ખૂબ જ ચમત્કારી છે. સૌ સંતો અને હરિભક્તોએ તેને જેમ છે તેમ સ્પષ્ટ રીતે સમજવી જોઈએ. જ્યારે આટલી વાત થઈ ત્યારે ઈચ્છારામભાઈનો અગ્નિ સંસ્કાર પણ પૂર્ણ થઈ ગયો. તે પછી સૌએ ઘેલા નદીમાં સ્નાન કર્યું અને પછી દરબારગઢમાં આવ્યા. પછી રઘુવીરજી મહારાજે પોતાના પિતાની બધી જ ઉત્તર ક્રિયા કરી.